જય માતાજી, જય ખોડિયારમાં. તો સ્વાગત છે તમારું આપણા આજના વ્લોગમાં, કમલેશ વ્લોગમાં. અને આશા કરીશ કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવી છે. તો મિત્રો, અત્યારે આપણે સવારમાં ઉઠી ગયા છે અને અત્યારે આપણે જવાનું છે મંદિરે માતાજીના. તો ત્યાં આપણે જે પાણીનું માર્બલનું સ્ટેન્ડ બનાવ્યું છે તેમાં જારી ફિટ કરવાની છે. તો કારીગર ત્યાં આવ્યો છે, તો આપણે માપ દેવા જવાનો છે. તો અત્યારે તે માપ લેવા આવ્યો છે, તો આપણે તેને સાથે જવાનું છે. તો ચાલો આપણે અત્યારે જઈએ મંદિરે. મિત્રો, તો અત્યારે આપણે આવી ગયા છે દુકાને અને હવે નીકળીએ છીએ મંદિરે. તો હાલો મિત્રો, તો આપણે અત્યારે મંદિરે પૂગી ગયા છે. તો ચાલો આપણે માતાજીના દર્શન કરી આવીએ. તો હાલો મિત્રો, તમે બધા અત્યારે માતાજીના દર્શન કરી લીધા છે. તો અત્યારે આપણે જે આ માર્બલનું સ્ટેન્ડ આપણે બનાવ્યું છે તેને અંદર અત્યારે 20માં જે આ જગ્યા રહી છે તેમાં આપણે જારી ફિટ કરવાની છે. તો આપણે કારીગર આવ્યો હતો, તે માપ લઈને અત્યારે વહી ગયો છે, કેમકે એને બહુ અર્જન્ટ હતું. તો આપણે ત્યારબાદ આપણે માતાજીના દર્શન કરીને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અત્યારે. તો તે ભાઈ અત્યારે માપ લઈ ગયા છે અને આપણે બીજી બાજુ આપણે બાથરૂમનું કામ ચાલુ છે વડલાની બાજુમાં, દિવાલની બરાબર. તો ત્યાં દરવાજાના પણ માપ લેવાના હતા, તો તે લઈને અત્યારે નીકળી ગયા છે અને આપણે અત્યારે મંદિરે છે. તો મંદિરે મિત્રો અત્યારે વાદળછાયું વાતાવરણ છે, વરસાદ આવવાની આજે સંભાવના છે. અને અત્યારે આપણે આ ગ્રાઉન્ડ ધોવાનું તો છે, પણ અત્યારે પાણી નથી આવતું, તો એટલા માટે અત્યારે તો કંઈ કામ નથી. તો મિત્રો, અત્યારે આપણે છે મંદિરે, હવે મંદિરેથી નીકળશું અને અત્યારે થોડા છાંટા ચાલુ થઈ ગયા છે. તો આપણે અત્યારે જવાનું છે 60 કેવી કે ત્યાં આપણે કૂતરા માટે રોટલા નાખવા જવાના છે. તો તે નાખીએ અને પછી ત્યારબાદ આપણે ઘરે નીકળીએ. તો મિત્રો, આપણે આપણા કૂતરાને રોટલી નાખી દીધી છે અને આપણે પક્ષીઓ માટે ચોખા લેતા આવ્યા છે. તો તે પણ મંદિરેથી લેતા આવ્યા છે, તો તે પણ અત્યારે નાખી દઈએ. અત્યારે ચોખા નાખી દીધા છે, તો આપણે અત્યારે સાસે કેવીની અંદર જઈએ છીએ. તો આપણા મિત્રો હોય તેને મળી લઈએ અને ત્યારબાદ આપણે નીકળીએ. તો હાલો મિત્રો, તો હવે આપણે સાસે કેવીથી નીકળીએ છીએ.
તો મિત્રો આપણે અત્યારે 66 વર્ષથી મંદિરે પૂગ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો છે. તો હવે આપણે ફરી વાર ઊભી જાય મંદિરે અને ત્યારબાદ ઘરે નીકળીએ. મંદિરેથી અત્યારે દુકાને આવી ગયા છે. તો આપણે અત્યારે જઈએ દુકાને અને દુકાને આપણો ભાઈ બેઠો છે. ગાડી સાઈડમાં મૂકી દીધી છે કેમ કે આપણે રોડે પણ ગમે ત્યાં જવાનું હોય છે એટલા માટે. તો ચાલો ઘરે મિત્રો અત્યારે આપણે પૂગી ગયા છે ઘરે અને અત્યારે ઘડિયાળમાં તમે જોઈ શકો છો 1:30 જેવું થઈ ગયું છે. કુંભામાં ત્યાં પટ્ટી ચોંટાડી છે એના લીધે ટાઈમ તમને હરખો નહીં બતાલાય. અને તો અત્યારે મમ્મીને પપ્પા છે તે બંને જમવા બેસો. મિત્રો આપણે અત્યારે બેસી ગયા છે જમવા. તમે જોઈ શકો છો રોટલી છે, ઓરો બનાવ્યો છે, છાશ છે અને સાઉથ મૂવીઝ છે, સૂર્યા એન્ડ સોનારિકા. તો મિત્રો અત્યારે આપણે જમી ગયા સાંજના 6 જેવું વાગી ગયું છે તમે જોઈ શકો છો. અને અત્યારે આપણે ઉઠી ગયા છે કેમ કે આપણે બપોરે જમીને દાયરા ઘણી વાર લાંબા પડ્યા હતા, નીંદર આવી ગઈ હતી કેમ કે આપણે જે વ્લોગ બનાવીને રાતના એડિટિંગ કરીએ છીએ અને 12 વાગે વીઆઈનું નેટ ફ્રી આવે છે એટલે અપલોડિંગ કરીએ છીએ. એટલા માટે ડેઈલી 2-3 થઈ જાય છે ઘડિયાળમાં અને સવારે પણ વહેલું ઉઠવું પડે છે. તો એટલા માટે મિત્રો આપણે આજે સૂઈ ગયા હતા કેમ કે કેટલા દિવસ થયા હમણાં દિવસના આરામ નહોતો કર્યો એટલા માટે. તો ચાલો હવે આપણે દુકાન બધું નીકળીએ. તો અત્યારે આપણે દુકાને આવી ગયા છે અને અત્યારે આજે જવાનું છે આપણે માતાજીની આરતી આજ તમને બતાડું ખોડિયાર માતાજીની. તો ચાલો આપણે મંદિરે જઈએ. અત્યારે મંદિરે આવી ગયા છે અને ઘડિયાળમાં અત્યારે સમય થઈ ગયો છે 6:30 જેવું વાગી ગયું છે અને આપણે મંદિરે આરતી થઈ છે 7 વાગે. તો આગળ આપણે 7 વાગે આપણે મંદિરે આરતી ચાલુ થાય ત્યારે જઈએ. અને અત્યારે મિત્રો આપણે 2 મિત્રો આવ્યા છે ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવાની છે એટલા માટે આપણા 2 મિત્રો આવ્યા છે કેમ કે તો તમે જોઈ શકો છો આ છે ભાઈ આપણે રાહુલભાઈ છે અને બાજુમાં બેઠા એ બાપુ છે શિવમ બાપુ. તો ચાલો હવે અમે થોડીક રીલ શૂટ કરી લઈએ કેમ કે હજી અડધી કલાક જેવું સમય છે તો અમે અત્યારે રીલ શૂટ કરી લઈએ. તો મિત્રો અત્યારે આરતી ચાલુ થઈ ગઈ છે તો આપણે આરતીમાં જઈએ છીએ ને જે આ બંને મિત્રો છે તે હવે અત્યારે ઘરે નીકળશે.
અત્યારે હવે માતાજીના આરતીનો લાભ લઈ લીધો છે, તો ચાલો હવે આપણે ઘરે નીકળી. તો હાલો મિત્રો, તો અત્યારે આપણે ઘરે આવી ગયા છે અને ઘરે આવ્યા તો રોટલા તૈયાર થઈ ગયા હતા. તો અત્યારે આપણે જમવા બેસી ગયા છે. તો તમે જોઈ શકો છો, રોટલી, રીંગણાનું શાક છે, સાઈસ, અને અત્યારે ઘડિયાળમાં 8 વાગી ગયા છે. અત્યારે આપણે મૂવી પણ ચાલુ છે. તો ચાલો મિત્રો, તો હવે આજનો વ્લોગ આપણે અહીં સુધી રાખીએ. તો આશા કરીશ મિત્રો કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવ્યો છે, અને પસંદ આવ્યું તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ પાછા કાલના વ્લોગમાં. તો ત્યાર સુધી બધાને જય માતાજી.